સુરત ઇકોસેલ પોલીસે હીરાના વેપારી સાથે છેતરપિંડી કરનારા પિતા પુત્ર સહિત અન્ય એક આરોપીને પકડી પાડ્યા હોવાનું સામે આવ્યું છે। આરોપી મહેશ ધનજી લાખાણી અને તરુણ તળશીભાઈ જાસોલિયા છેલ્લા 20 થી 25 વર્ષથી માર્કેટમાં હીરા દલાલીનું કામ કરતા હતા, જ્યારે આરોપી મહેશભાઈના પુત્ર જેમીને વર્ષ 2021માં હીરા દલાલીનું કામ શરૂ કર્યું હતું અને આરોપીઓ વેપારીઓનો વિશ્વાસ કેળવી કુલ 8 ફરિયાદીઓ પાસેથી ₹3.14 લાખના હીરાનો માલ વેચવા માટે લીધો હતો, જે બાદ આ આરોપીઓએ છેતરપિંડી કરતા વેપારીએ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી। ત્યારે પોલીસે ફરિયાદના આધારે આ ત્રણેય આરોપીને દબોચી લીધા હતા। તેમજ આ લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ લોકોએ પહેલા એક હીરા વેપારી સાથે ₹1,09,08,284ની છેતરપિંડી કરી હતી। જોકે પોલીસે હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।